તમારી પ્રગતિની નિશાની શું? આપણી પ્રગતિની નિશાની શું? તમને બધાય વાહ વાહ કરે ફૂલનારી પ્રગતિ નથી. જેટલા જેના વિરોધી વધારે ને એની પ્રગતિ એટલી. જેટલા વિરોધી હોય ને એટલી એની પ્રગતિ. જેટલા વિરોધી વધુ એટલી આપણી પ્રગતિ થાય. તમને ખબર છે જે આપણું વાટતા હોય ને પાછળથી, મોઢેથી તો કઈ ન કે પાછળથી વાટતા હોય ને એને ખરેખર ભગવાનને તમે અગરબત્તી કરીને દીવો કરો ને ત્યારે પ્રાર્થના કરજો, મારા વાલા આનું આયુષ્ય વધારો, આનું આયુષ્ય વધારો. એને ખબર નથી કે આનું વાટું છું ને શું કરવું ખબર છે? એના પાપ ધોવાનું કામ કરું છું અને આપને ચોખ્ખા કરી દે ભગવાન. એટલે આવા હોવા જોઈએ. 5 ન હોય તો મજા નથી. આપણે રોજ અગરબત્તીને કહેવાય મારા વિરોધીને આયુષ્ય હારી કરો. તો ખેર એ ચર્ચા તો મૂળદાસ અને એમને પાપ કોઈનું અને આ સ્વીકાર કર્યો. આ સંત આ કોણ કરી શકે આ દુનિયામાં? આ સંત ભૂમિ મૂળદાસ અને પછી એ ગર્ભવતી મહિલા, ભૂલતો ન હોય તો એ દીકરીનું નામ રાધા. અમારા ગઢવીભાઈને ખબર હશે રાધા. અને રાધાને ત્યાં જે સંતાન થયું એ રાધાને ત્યાં દીકરો આવ્યો એ બીજું કોઈ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મુક્તાનંદ સ્વામીજી છે એ સ્વામીજી એ જ કે જે મૂળદાસે જે સ્ત્રીનું રક્ષણ કર્યું, એને ગર્ભવતી, એને ત્યાં રાધા, અને રાધાને જે દીકરો આવ્યો બીજો કોઈ નહીં, સ્વામી સંપ્રદાયના આદિ પ્રવર્તક જે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ કહે મુક્તિ આપણે જે ગાય છે ને આ એ જ સ્વામી મુક્તાનંદ. તો આવી સરસ કથાઓ છે લુહાર સમાજમાં. આખી કથા લુહાર સમાજની થાય. લ્યો 7 દિવસની કથા લુહાર સમાજના સંતો થઈ ગયા ને એના ઉપર ગવાય. અને એથી વિશેષ કે વિશ્વકર્મા દાદા તો છે જ. આમની તો ભગવાન વિશ્વકર્મા પુરાણ તો વ્યાસજીએ લખેલું. હા હા 18 પુરાણ 18 પુરાણમાં વિશ્વકર્મા પુરાણ પ્રસિદ્ધ છે. ખેર તો આવા સતરાજીત હોય પણ ભગવાન એનું બહુ માઠું નથી લગાડતા. ભગવાન કીધું કાંઈ વાંધો નહીં, સત્ય આજ નહીં તો કાલ બહાર આવવાનું છે, આવવાનું છે, આવવાનું. સત્ય અકાટ્ય છે. સૂરજ તપતો હોય તો વાદળા થોડીક વાર જ હોય, એ સ્થિર ન હોય, વાદળા હલન ચલન કરતા હોય. પ્રકાશ તો આવવાનો છે, અંધકાર કાયમી રહેવાનો. સત્યનો સૂર્ય ઉદય તો થવાનો 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 જ છે.